ડાંગથી મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે કે સરપંચ પતિ રમેશ ગાંગુડી નામના વ્યક્તિ દેશના ચોથા સ્તંભને કલંકિત કરવાનો કર્યો પ્રયાસ। ડાંગના ધવલીધૂળ ગામે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર પત્રકારને સરપંચ પતિએ આપી ધમકી। ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર ડાંગના પત્રકારને માબેન સમી ગાળો બોલજ કરી અને ખોટા આરોપ લગાવી જેલ ભેગો કરવાની ધમકી આપતા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીધૂળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગુડી દ્વારા ડાંગ જિલ્લામાં પત્રકારોને ધમકી આપતા ડાંગના પત્રકારિતા જગતના સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જાણવા મળી રહ્યું છે કે ધવલીધૂળ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાગૃત પત્રકારે સ્થળ પર તપાસ કરતા ભ્રષ્ટાચાર બાબતે અહેવાલ છાપામાં પ્રકાશિત કર્યો। ભ્રષ્ટાચારને ઉજાગર કરતા સરપંચ પતિ રમેશ ગાંગુડી ઉશ્કેરાઈ અને પત્રકારને ધાક ધમકી તથા અશોભનીય ભાષામાં વાત કરી પત્રકારિતાને કલંકિત કર્યું। પત્રકારિતાને કલંકિત કરનાર સરપંચ પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ડાંગ જિલ્લા પત્રકાર સંઘના પત્રકારો ઉપર વારંવાર થતા હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને પત્રકારોએ ચિંતન કરવા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ ડાંગ। હું છું ગિરીશ ગિરજલી। આ તમામ જેટલા પણ ઊભા છે વિડીયોમાં દેખાડી તમામ પત્રકારો છે, ડાંગ જિલ્લા પત્રકાર સંઘના પત્રકારો છે। આજે તારીખ 16/5/2024 આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપી દીધું છે। આવેદન આપવાનું કારણ છે ડાંગ જિલ્લા આહવા તાલુકાના ધવલીધૂળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પતિ રમેશભાઈ ગાંગોડે અહીં અમારી સાથે અમારા જે ગ્રુપમાં પત્રકાર છે મિલનભાઈ ધુડે, તેઓ ઓનલાઈન માહિતી લીધી હતી। ધવલીધૂળ ગામમાં જાહેર શૌચાલય અને પેવર બ્લોકની કામગીરી ઓન પેપરે ઓનલાઈન એપમાં બધું બતાવે છે। કામગીરી જે થયેલું છે સ્થળ, એ સ્થળની ચકાસણી કરવા માટે મિલનભાઈ ધુડે ધવલીધૂળ ગામે જાય છે અને બધી ચકાસણી કરે તો જ્યાં ઓનલાઈન પેજ પર દર્શાવવામાં આવેલ સ્થળે જાહેર શૌચાલય પણ નથી અને પેવર બ્લોક પણ નથી। ત્યાર પછી મિલનભાઈ ધુલે મેટર બનાવી અને ન્યૂઝમાં છાપકામ કર્યું। ન્યૂઝમાં મેટર બનીને આવી ત્યાર પછી રમેશભાઈ ગાંગુડે આ ન્યૂઝ જોઈને મિલનભાઈ ધુલેને ગઈકાલે તારીખ 15/5/2024 બપોરે લગભગ 12 વાગ્યાના અરસામાં ફોન પર વાત કરી અને ગાળાગાળી કરીને ધાક ધમકી આપી અને પત્રકારને થર્ડ ક્લાસ શબ્દો ઉપયોગ કર્યો છે। માં બેનના શબ્દોથી ગાળાગાળી તો કરી જ છે, તદ ઉપરાંત એમને થર્ડ ક્લાસ પણ કહ્યા પત્રકારને। એ કેટલું યોગ્ય છે? પત્રકારે ભારત દેશનું એક લોકતંત્રનું ચોથું સ્તંભ છે, લોકશાહીનું ચોથું સ્તંભ છે। જો ચોથા સ્તંભને થર્ડ ક્લાસ શબ્દ કેટલું યોગ્ય છે? માટે આજે મિલનભાઈ ધુડે અને તમામ પત્રકારો જે અમારું ગ્રુપ છે, અમને આવી આવેદનપત્ર આપ્યું છે અને એમાં માંગણી કરી છે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થાય રમેશભાઈ ગાંગુડે પર। વિષય છે ધવલીધૂળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિએ પત્રકારને અભદ્ર શબ્દો બોલી ધાક ધમકી આપી છે, તે બદલ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા બાબત તલાટી તાલુકા વિકાસ અધિકારીને પણ અમે મળીને આવ્યા છે। એમને પણ કીધું કે ઓનલાઈન પેપરમાં જે સ્થળ બતાવ્યું હતું 2 દિવસ પહેલાં, તે સ્થળ રાતોરાત ડિલીટ કોણે કરી અને નવું પેજ જેમાં તારીખ પણ નથી અને કમ્પ્લીટ થયેલું જે લખેલું હતું કે કમ્પ્લીટ કામ બતાવે છે, કામ સંપૂર્ણ પતી ગયું છે, થઈ ગયું છે, હવે તે બધું ડિલીટ મારવામાં આવ્યું છે અને સ્થળ પણ બદલી દેવામાં આવ્યું છે। આવી રીતે ભ્રષ્ટાચારને દબાવવા માટે એ પેજમાં પણ ઓનલાઈન પેજમાં પણ ચેડા કરવામાં આવ્યા છે। એના માટે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી અને રાજ્યપાલ શ્રી પણ આવેદનપત્ર આપવાનું છે, તેઓ પણ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી માંગ છે। ધન્યવાદ।